ટાટા ગયા હતા ને આપણે ટાટા દીદી મૂકવા ગયા કા મારે કાલે એક સારો એવો કાર્યક્રમ છે ઉપર અમારા હિતુભાઈ નો શું છે એ તમને વર્ષાબેન અમને દેવા આવ્યા છે આમંત્રણ. તો મિત્રો તો આજે તો બધા 7 વાગ્યા છે રાતી રાતી જાગ છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે ગુરુવાર અને આજે છે તેરસ અને આજે છે મહાવીર જયંતિ. તો બધાને એની શુભકામના મહાવીર જયંતિની અને આપણા બ્લોગની શરૂઆત, આપણી શુભ શરૂઆત આજના દિવસની આપણે ભગવાનના દર્શનથી કરીએ. તો આજના ભગવાનના દર્શન અને જો અત્યારે વાગી ગયા છે 10 અને નાસ્તા પાણી પણ અત્યારે બધા ચાલુ થઈ ગયા છે. નાસ્તા પાણીમાં આજે ગરમા ગરમ બધું આજે બનાવ્યું છે થેપલા એટલે ચા અને જે ભાવે બધું બનાવ્યું છે. જય શ્રી કૃષ્ણ. હા, એટલે બધા જેમ જેમ ગરમ થતા જેમ ખાતા જાય છે દહીં ને. અને મારે તો દહીંની જ ઈચ્છા છે, ચા નથી પીવાની એવું છે. હા, તો એ બે કંઈક જોશું હવે. ચાલો તો અત્યારે નાસ્તા પાણીમાં તો થેપલા છે. તમે શું નાસ્તા પાણી કર્યા ખાસ કમેન્ટમાં કહેજો. અને મારી બાએ તે ખાઈ લીધું લાગે કે રાહ બેઠી થેપલાની. જય શ્રી કૃષ્ણ. હા, છે કેવું છે છે હા હા એવું એટલે જ ને. હજી જો અમારે બેન જ આસ્થાબેન સુતા લાગે છે એવું છે ને. હા, એક બેન ઉઠી ગયા છે, જો અહીંયા આવી ગયા છે, તરત ગોઠવાઈ ગયા છે આ બાજુ. અને અમારા ભાઈ ઉઠી ગયા છે. મહાદેવ બોલો, મહાદેવ 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 બોલો બોલો. આજ તો મજા આવી ગઈ કા? ટાટા ગયા હતા ને આપણે ટાટા દીદીને મૂકવા ગયા કા ટ્યુશનમાં આવ્યો હતા. હા કા મજા આવી ગઈ હતી. હા એવું બધું છે. ચાલો આજે ભેગું આવ્યું એમને ભૂખ લાગી છે કે બોલે નહીં, હલે નહીં, ચલે નહીં, રોવાનું એમને ખાલી જોયું આવ્યું સીધો આવ્યો એટલે જ ને. હા એટલે મજા આવી ગઈ. રોડે ઘડી કામ શારે બધું જોયા જ કરે. હેઠળ અલ્પાબેન બોલાવતો હતો તો આમાં મોટું બગાડતો હતો ને આમ સવારમાં મોટું એવું કરતો હતો. ભૂખ લાગી હોય ને. હા એવું છે. ઠીક છે ચાલો તો નાસ્તા પાણીમાં થેપલા ખાવા, દહીં ને બધું જેને જે ભાવે. ચાલો બધા નાસ્તા પાણી કરવા. અમે પણ બધા નાસ્તા પાણી કરી લઈએ. અત્યારે જો બપોરનો ટાઈમ થઈ ગયો ને હું ત્યાં ટ્યુશનેથી વહી આવી અને આવી તો અહીંયા મમ્મી જો રસોઈની તૈયારી કરતી હતી. હા, આજે તો રસોઈમાં છે મેથીનું શાક. અરે વાહ. મેથીનું શાક, રોટલા અને થોડા ખાસ વગેરે છોકરીઓ ન ખાય ને. નો ભાવે છોકરી? હવે ન ખાય, નાસ્તો તો ખાય જ નહીં. હા, એને તીખું પછી ન આવે ને. હા, અને સવારમાં બધા થેપલા ખાતા હતા ને. આજ કંઈ દાળ ભાત બનાવવાનું નથી થેપલા સવારમાં ખાતા હતા ને બધાએ. છે એટલે દાદાએ નાસ્તો સવારમાં ન કર્યો હોય ને તો અટાણ દાળ ભાત શાક ને બધું વ્યવસ્થિત બનાવવું પડે. સવારમાં નાસ્તો કર્યો એટલે ખાશે રોટલા અને મેથીનું શાક. કીધું નહોતું બનાવ્યું મેથીનું શાક. એવું છે. હા એનું કઈ છે એ રીતે જ તે છાશ ને નાખીને પેલા વઘારવાનું. એવું છે. પેલા તો વઘાર લેવાનું પછી એમાં છાશ નાખવાની. જો આવે છે છાશ વઘાર લેવાની એમ ને. પેલા ઘૂંટરો પાણી નાખવાનું, પછી છાશ પેલા નાખીને છાશ આખી પોદા થઈ જાય એવું એટલે ઘૂંટરો પાણી નાખવાનું. બસ હવે છાશ નાખીને ઉકળી જાય એટલે મેથી નાખી દેવાની. ગાયરી જો મેથી પલાળી નાખી હતી ને પેલા બાફી પલાળી અને ઓલા પણ એમાંય છે આ મોડું વઘારું છે. છે. હા એમાંય છે શાક. હા જો બની ગયું. મોટાનું બની ગયું, નાનાનું બાકી દીધી. હા, અને રોટલા આવે છે તો હવા વાર જેવું થઈ ગયું. આગળ છે હવે રોટલા બનાવીશ. હા રોટલા એ બનાવશે પછી. હા, અને હું ત્યાં ટ્યુશનેથી રહી મમ્મી રસોઈ બનાવતી હતી અને બહેનો બધા નીચે રમવા ગયા છે, બા ને બધા, અને ભાઈવાળા પણ સૂતા છે. તો હાલો તો બસ જો અત્યારે તો વાગી ગયા છે હાલના 6:30 પોણા 7 જેવું થઈ ગયું. તો જો અહીંયા મેં દેવાબત્તી કરી લીધા અને કામકાજ અમારું થઈ ગયું. હવે કરશું રસોઈની તૈયારી. બેનું તો ગયું છે ટ્યુશનમાં, હજી કાંઈ આવ્યું નથી. ખુશીબેને કાંઈ આવ્યા નથી. અને ઓલી બાજુ મમ્મી અને પપ્પાને કાલના હવનનું છે એટલે એ બધું તૈયાર કરે. ભાઈ અમારા ઓલી બાજુ છે. રસોઈની પછી મમ્મીને પૂછી જોઈ. આ બાજુ જો પપ્પા અને મમ્મીને કરે છે થેલા તૈયાર. કાલ
કાલ હવન હા સાણો જ જવાનું પપ્પાને ને તો એ બધું જો થેલાની તો તૈયારી કરે અને ઓલા ભાઈ અમારા ઓલી બાજુ જો નાસ્તા પાણી કરે એને આવું બહાર પણ અહીંયા થોડોક આડો રાખ્યો એટલે નકર તો એ તરત આવવાનું કરે હા તો રસોઈમાં શું બનાવું એને તો ઘણું કીધું હવે નક્કી કરીએ રસોઈમાં હું બનાવવાનું કાંઈ નવીન બનાવવાનું છે શાક ભાખરી બનાવવાના એ નક્કી થઈ જાય પછી રસોઈનું બનાવીએ હાલો તો ત્યાં બેનો આવી જાય ને લેવાની તૈયારી થઈ ગઈ જવાની 6:30 જેવું થઈ ગયું દૂધ નથી લાવવાનું તો બસ હાલો તો બસ જો અત્યારે તો વાગી ગયા છે 7:30 ને અમારે રસોઈનું ફાઇનલ થઈ ગયું કે રસોઈમાં શું બનાવવાનું છે એમ તો રસોઈમાં તો બનાવવાનું છે ભીંડાનું શાક ને ખીચડી ને કઢી ને એવું બધું છે તો જો આ બાજુ કઢી ઉકળે છે ને અહીંયા ભીંડાનું શાક અહીંયા મરચાં થઈ ગયા ખીચડી થઈ ગઈ ને હવે લોટ બાંધું તો એવું બધું છે અને આસ્થા દોરવા તો ટ્યુશનમાંથી આવીને નીચે જ હતી એને મમ્મી રમાડતા હતા ત્યાં પ્રદીપ આવ્યા એટલે પ્રદીપ એને લઈ ગયા હતા એને આંટો મારવા ખુશી આવી ગઈ એ બધા ગયા આંટો મારવા ગયા અને ભાઈ અમારા નીચે હતા એટલે મમ્મી હજી નીચે છે અને ઋતિ ઓલી બાજુ છે એનું કામકાજ કરે હું બનાવું છું રસોઈ તો બસ હાલો રસોઈ બની જાય પછી આવો તમે લોકો જમવા હજી તો કોઈ આવ્યું જ નથી પણ ભાખરી જ હવે બાકી તો બધું થઈ ગયું મમ્મી બધા નીચે બેઠા તો બસ હાલો છોકરીઓને અમારે હવે 2 પેપર રહ્યા કાલથી ટ્યુશનમાં રજા કાલ જવાનું કે ન જવાનું નથી ખબર પણ કાલથી લગભગ રજા છે હવે તો ચિત્રોનું ગ્રાફ્સનું 2 પેપર અને ગીત સંગીત 3 પેપર રહ્યા એટલે ટ્યુશનવાળાએ કહી દીધું કે હવે આજથી રજા હવે તમારે થર્ડ બળાટી એવું બધું છે તો બસ હાલો તો મિત્રો અત્યારે વાગી ગયા છે 10 અને જો બધા જમીને બધા ફ્રી થઈ ગયા અને બધા અહીંયા બેઠા છીએ અને મારા બેન જો આ ટ્રાયલ હાલે છે ઓલું અયગીરી નંદની ઉપર અત્યારે ડાન્સ કરે છે અત્યારે ઓલું એટલે એની ઉપર ચાલુ છે ને બધા આવી ગયા છે બેસવા અમારા ભાઈ જો મસ્ત કર્યું અને અમારા ભાઈ જો આ બાજુ ક્યારના વીડિયા હતું આમથી આમ ગરમી પાછી હૈદ બારી પડે છે એટલો પંખો ચાલુ બારી બાવડા બધું ખુલ્લું છે પણ તોય બેહાતું નથી એવું ગરમી છે હૈદ બારી બહુ એટલે સહન નથી થતી ને બધા જો બેઠા છે લાઈનમાં હે એમ મુંજારો એમાં બીજું કાંઈ નથી ગરમીનો છે હું હેતો ને આ બધા આટા મારે તાવ દીધું નહીં જ હું એકલું ત્યાં ગમતું નથી ભાઈને હા જો રમવાનું હા અને અમારે કાલે એક સારો એવો કાર્યક્રમ છે ઉપર અમારે હિતુભાઈનો શું છે એ તમને વર્ષાબેન જો અમને દેવા આવ્યા છે આમંત્રણ આમ તો 2 માણસને આવું સા પીવા આવવું પડે અને પછી આમંત્રણ દેવા આવવું પડે એમ એવું છે એટલે કાલે હિતુભાઈનો શું છે જન્મદિવસ હા કેટલા વર્ષના થયા પૂરા હા અને 4થા વર્ષમાં બેસશે એટલે કાલે ભાઈનો બર્થડે ઉજવવાનો છે હા ને કાલે અમારે જમવાનું બધાનું આમંત્રણ દેવા આવ્યા છે અને બધા બેઠા છે હજી તું અમને કહેતો ખરે બાને જ કે હવે તારા તો બાને તારે કેવું જોઈએ એમને બાને કહેવાનું હોય તારે બાને બાને જમવા ખાવા બે નું હાસવે બધા નું માન રાખે છે એમ કે આપણે સાચી વાત છે પછી કે આપણા ટીમમાં જાય પછી આપણી ભાષા આયા બે યાદ રાખવું પડે ને એટલે અત્યારે યાદ ન રહે એટલે જમવા ખાવાનું ભેગું એમ હા એ રીતનું છે બેન અવાજ ધીમો કરી નાખ બેન માતાજી અવાજ ધીમો કરી નાખો હાવ ધીમો નથી હજી ધીમો કર હજી ધીમો
હાવ બંધ કરી દે જા ભાઈ ને પાછું ઉભો રહે એટલે રાજીનો રેડ થઈ જાય પાછો હા અરે વાહ રાધે રાધે કરવા ને હા 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 કરો 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 શરીર પાછું મારી જવું છે ને રે ને ઉભું હરકું શરીર ને કષ્ટ નથી દેવા થતું ગાઢ નથી આમ હા કંટાળો આવે છે એવું બધું છે જો બધા બેઠા છે પાછા બગસરાથી મારા માસીનો ફોન હતો એટલે ત્યાંથી ત્યાં ચલાલા વાળા માસી ત્યાં ગયા હતા અને અમારા નવા ફુવા બેના બંને એટલે ઈ વાળા ત્યાં હતા કા ફુવા હતા ને હા ફૂફા હતા ફૂફા હા એ દક્ષા માસી ગયા છે ત્યાં બગસરા હા જબલું દેવા એટલે બધા અહીંયા આગળ જમવા બેઠા હતા જી બધા દર્શન કુમાર ને એના મમ્મી ને બધા માસી બધા આવ્યા છે એ બધા જમવા બેઠા હતા અહીંયા આગળ વિડીયો કોલ કર્યો ને એટલે ત્યાં આગળ વાતચીત કરતા હતા બધા એવું બધું છે ઠીક છે ચાલો તો જો અહીંયા ઘડીક બધા આનંદથી બધા બેઠા છે આમંત્રણ દેવા આવ્યા છીએ કાલે તમે પણ બધા પહોંચી જાજો અને આપણે જર્નીને આગળ વધારી હજી તો આપણે 10 વાગ્યા છે તમને ખબર છે અમારે રોજ તો 12 તો સામાન્ય વાગી જ જાય છે એટલે ખાસ આગળ આપણે જે વધતા જઈએ તો આપણી જર્ની ચાલુ રાખીએ મને મળ્યા શ્રી કૃષ્ણ પતિ સખી રે હું તો ભાગ્યવતી મારા મનડાની મૂંઝવણ મટી રે સખી રે હું તો ભાગ્યવતી સપનમાં કાનુડે રાસ કીધો રહે ગોપ ગોપી વાચે રંગીલો રસિયો રમે પ્રીતિ શ્યામ સંગાતે હતી સખી રે હું તો ભાગ્યવતી રંગીલાએ રાસ રમાડી છે રે મને બંસી નાદે રે ભાન ભૂલાવી મને એની બંસીને વંશ હતી સખી રે હું તો ભાગ્યવતી એની મોહક મોરલીમાં જાદુ ભરું મન મોહનને મુજને ગેલી કીધી મારા નયનો માનીરા ભરી સખી રે હું તો ભાગ્યવતી સખી શ્યામ સુંદર મુખ જોઈ જોઈને મારું ઘર કામ સઘળું મેલી દઈને શ્યામ ચરણોમાં મારી ગતિ સખી રે હું તો ભાગ્યવતી ગિરિરાજ મંડળે રાસ જ્યારે ગયો ભાન ભૂલી પ્રભુજીના ચરણે નયમાં ભાન ભૂલ્યાનું સૌ જોગી જતી સખી રે હું તો ભાગ્યવતી મને મળ્યા શ્રી કૃષ્ણ પતિ સખી રે હું તો ભાગ્યવતી કૃષ્ણ કનૈયા લાલ કી જય હાલો મિત્રો તો હવાની નદી જાત છે અને હું બુકમાં ભણું છું ને ગીત ગાઉં છું મજા કરું છું તો તમે મજા કરજો અમે મજા કરીએ ને તમે ધોળા ધોળા બાબુ છો
એવું છે બોલું હા. ક્યાં છે એ તું તો પણ જોયા તને તો મોટે આવડે ને એ ભોપારામ તને મોટે આવડે છે ને હે થોડા થોડા બાબુ એવું ગીત આવે છે કે કાલે એની પછી પરીક્ષા છે ગીત શીખવાનું છે. વાંચો જો મમ્મી કે હા. એક હતો એક હતું બાબુ તે ગયો આબુ તેને પહેર્યું કપડે પહેર્યું ધાબુ તેને લગાવ્યું સાબુ સાબુના ફેણ. ધોળા ધોળા બાબુભાઈ તો ભોળા ભોળા એવું આવે છે અમારા બાબુભાઈ તો ભોળા ભોળા છો હા અમારા બાબુ ઠીક છે ચાલો મિત્રો તો છેલ્લે બ્લોગની પૂર્ણાહુતિ કરતા અમારા આજના દિવસની અને બેને મજા કરાવી દીધી ઘડી શરૂઆતમાં ઘડી તો સારું બોલી તો મિત્રો અત્યારે સવારના વાગ્યા છે 7 ને એવું બધું બોલતી હતી હા જો કોશિશ કરશું આમાં એટલે લગભગ નથી આવ્યું પછી મેં વિડીયો ચાલુ કર્યો તેવું બધું છે તો આ બ્લોગને આપણે પૂર્ણ કરીએ કાલે નવી મસ્તી સાથે નવી વાતો સાથે તો અમારી ચેનલ તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને અમારો વિડિયો ભૂલતા નહીં હો અમારા વાલા અમારો વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં હો આવો નવો બધા પ્રેમ આપતા આપતા રહેજો તો આજે સરકાર આપતા રહેજો હા ત્યારે આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ સનાતન ધર્મની જય હો ભારત માતા કી જય હો હર હર મહાદેવ હો જય ભવાની જય શિવાજી વેરી ગુડ